અદાણી પોર્ટ મુન્દ્રાની વૈશ્વિક કનેક્ટિવિટીમાં ઉમેરો થયો. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એ ભારતની સૌથી મોટી પોર્ટ એન્ડ લોજિસ્ટિક કંપની છે. એપ્સેઝના વ્યસ્ત અને વિશાળ મુન્દ્રા પોર્ટ ખાતે આજ રોજ ઓશિયન નેટવર્ક એક્સપ્રેસ લાઇનની વિન સેવાનું ઉદ્ઘાટન થયું, જેના ભાગરૂપે આ સર્વિસનું પ્રથમ જહાજ MV1 મોડર્ન હેન્ડલ કરવામાં આવ્યું. આ નવી સર્વિસનો હેતુ અદાણી પોર્ટ મુન્દ્રા અને હજીરા ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તર અમેરિકા વચ્ચે જોડાણ વધારવાનો છે, જે વધુ ફાસ્ટ અને કાર્યક્ષમ રીતે વીકલી સર્વિસ થકી વ્યાપારી કામગીરી વધારશે. આ સર્વિસ મુન્દ્રાને ન્યૂયોર્ક, નોફોર્ક, સવાના અને ચાર્લ્સટન સાથે જોડે છે. પ્રથમ સફરમાં 3855 TEU એક્સચેન્જ થવા પામ્યા હતા. ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિન સર્વિસના પ્રથમ જહાજ MV1 મોડર્નના આગમન દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો. આ સમારોહમાં કંપનીના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. અદાણી પોર્ટ્સ તરફથી નોંધપાત્ર ઉપસ્થિતિમાં પોર્ટ્સના CEO, મુન્દ્રા અને તુણા પોર્ટના CEO અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, વન લાઇન કંપનીની તરફથી પશ્ચિમ એશિયાના રિજનલ ડાયરેક્ટર અને વન ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. વન લાઇન એ પ્રખ્યાત વૈશ્વિક શિપિંગ કંપની છે, જે વિશ્વનો 7મો સૌથી મોટો જહાજી બેડાનો કાફલો ધરાવે છે. તે એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશોમાં વ્યાપક વ્યાપારી સર્વિસ પ્રદાન કરે છે. અદાણી મુન્દ્રા પોર્ટ પર વિન સેવાની રજૂઆત માત્ર નવા રૂટની સ્થાપનાને જ નહીં, પરંતુ બાકીના વિશ્વ સાથે ભારતના દરિયાઈ વેપાર સંબંધોને વધારવામાં એક મોટું પગલું પણ દર્શાવે છે. આ નવી સેવાથી ભારત માટે વેપારની તકો અને આર્થિક વૃદ્ધિના દરવાજા ખોલવાની અપેક્ષા છે. બહેતર વ્યાપારિક સંબંધો અને લોજિસ્ટિકલ કાર્યક્ષમતાને પ્રોત્સાહન મળશે. ઉમેરાયેલી કનેક્ટિવિટી ભારત અને ઉત્તર અમેરિકા વચ્ચે માલ સામાનના સરળ અને વધુ વિશ્વસનીય પરિવહનને સરળ બનાવશે, જેનાથી નિકાસકારો, આયાતકારો અને વ્યાપક અર્થતંત્રને ફાયદો થશે. અદાણી પોર્ટ મુન્દ્રા ખાતે વિન સેવાની શરૂઆત એ એક સીમાચિહ્નરૂપ ઘટના છે, જે વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિને વધારવા, આર્થિક પ્રગતિને આગળ વધારવા અને વિશ્વના અન્ય દેશો સાથેના વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે.